ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ વિષયની અંદર યુનિટ 1 ગ્રામરની અંદર કંજક્શન એટલે કે સંયોજક ચેપ્ટર વિશે શીખવાનું છે। તો આજનો ટૉપિક છે કંજક્શન, જેનો અર્થ થાય છે સંયોજક। તો ધોરણ 6 અને 7માં તમે કંજક્શન એટલે કે સંયોજકો વિશે શીખ્યા છો। તો આજે ધોરણ 8ની અંદર એ સંયોજકો વિશે થોડીક વધુ માહિતી પ્રાપ્ત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શીખવા જઈ રહ્યા છીએ કંજક્શન। તો કંજક્શન એટલે કે સંયોજક। તો સંયોજકનો અર્થ શું થશે? તો સંયોજક એટલે કે બે શબ્દો, બે વાક્યો, બે વાક્યાંશો ને જોડવા માટે વપરાતા શબ્દને સંયોજક કહે છે। અહીંયા તમને બે અલગ અલગ વાક્યો આપેલા હોય, એમાંના બે શબ્દો જોડવા હોય કે બે અલગ અલગ વાક્યોને જોડીને એક વાક્ય બનાવવું છે કે કોઈ વાક્યના અમુક ભાગને જોડવા છે, ત્યારે એ જોડવા માટે એ બે શબ્દો, બે વાક્યો કે બે વાક્યના ભાગો એટલે કે વાક્યાંશો, એમને જોડવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દને સંયોજક કહે છે। ઉદાહરણ તરીકે તમે ધોરણ 6 અને 7માં શીખી ગયા છો એન્ડ, બટ, ઓર આ વગેરે શબ્દો સંયોજકો છે કે જે બે શબ્દો, બે વાક્યો કે પદોને જોડવા માટે વપરાય છે। તો આજે ધોરણ 8માં પણ આપણે એ સંયોજકોનો થોડોક વધુ અભ્યાસ કરીએ। તો સૌથી પહેલાં આપણે જોઈશું કે એન્ડ। એન્ડ એટલે કે અને। તો અને શબ્દનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? તો અને સંયોજક જે છે એનો ઉપયોગ કોઈ બે વ્યક્તિઓ, બે વસ્તુઓ કે બે પ્રાણીઓના નામ આપેલા હોય કે બે ક્રિયાપદો આપેલા હોય અલગ અલગ, એટલે કે બે ક્રિયાઓ આપી હોય અને એમને જોડવા માટે આપણે એન્ડ સંયોજકનો ઉપયોગ કરીશું। ઉદાહરણ તરીકે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે આશા ઇઝ અ સ્ટુડન્ટ અને બીજું વાક્ય છે માયા ઇઝ અ સ્ટુડન્ટ। તો એક જ વાક્ય અહીંયા છે, એમાં બે વાક્યો આપેલા છે કે આશા ઇઝ અ સ્ટુડન્ટ, એના પછી પૂર્ણવિરામ આપેલું છે, ફૂલ સ્ટોપ, અને બીજું વાક્ય અલગ છે કે માયા ઇઝ અ સ્ટુડન્ટ। અર્થ થશે કે આશા વિદ્યાર્થી છે, બીજું માયા વિદ્યાર્થીની છે। તો આ બે વાક્યો વચ્ચે પૂર્ણવિરામ આપેલું હોવાથી બે અલગ અલગ વાક્યો છે, પણ તમે જોશો તો બે અલગ અલગ વાક્યોમાં ફક્ત બે શબ્દો જ અલગ પડે છે, બાકીનું સેમ આપેલું છે। આશા વિદ્યાર્થીની છે, માયા વિદ્યાર્થીની છે। તો આમાંથી બે અલગ અલગ પડતા શબ્દોને આપણે જોડીશું તો એક વાક્ય બનશે। વાક્ય આ રીતે બનશે કે આશા અને માયા વિદ્યાર્થીનીઓ છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આશા અને માયા આ બંને શબ્દોને એન્ડ વડે આપણે જોડીશું તો વાક્ય આ રીતે બનશે કે આશા એન્ડ માયા આર સ્ટુડન્ટ્સ। તો અહીંયા આશા એક જ નામ હતું તો એની સાથે ટુ બીનું રૂપ ઈ જ આપેલું હતું। અહીંયા માયા એક જ કરતા હતો એટલે ટુ બીનું રૂપ ઈ જ આપેલું હતું, પણ જ્યારે આશા અને માયા બંને નામ એન્ડ સંયોજકથી જોડાશે ત્યારે કરતા ધ્યેય બની જશે અને ધ્યેયની સાથે ટુ બીનું રૂપ આર આવશે। એટલા માટે અહીંયા આશા એન્ડ માયા આર સ્ટુડન્ટ્સ એવું બનશે। ત્યારબાદ રામ ગોઝ ટુ ફોરેસ્ટ એટલે કે રામ જંગલ જાય છે, સીતા ગોઝ ટુ ફોરેસ્ટ એટલે કે સીતા જંગલમાં જાય છે। તો અહીંયા પણ આ વાક્યમાં તમે જુઓ કે રામ અને સીતા બે વ્યક્તિઓના નામ અલગ પડે છે, તો આ બંને નામ પણ એન્ડ સંયોજકથી જોડાશે। તો રામ એન્ડ સીતા, ત્યારબાદ ગોઝ ટુ ફોરેસ્ટ બંનેમાં સેમ આપ્યું છે, પણ આપણે અહીંયા ગોઝ ટુ ફોરેસ્ટ નહીં લખીએ, કેમ કે પેલું એક જ વાક્ય હતું રામ ગોઝ ટુ ફોરેસ્ટ। રામ ત્રીજા પુરુષ એક વચનનું કરતા હોવાથી તેની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવે છે સાદા વર્તમાન કાળમાં। અહીંયા સીતા પણ સી કરતા હોવાથી ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે, પણ અહીંયા રામ એન્ડ સીતા બે નામ ભેગા થશે એટલે એનું સર્વનામ ધ્યેય બની જશે અને ધ્યેયની સાથે સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે ક્રિયાપદનું વર્બ વનનું રૂપ આવશે એટલે અહીંયા ગો આવે છે। તો રામ એન્ડ સીતા ગો ટુ ફોરેસ્ટ। ત્યારબાદ આઈ હેવ અ લેપટોપ એન્ડ આઈ હેવ અ મોબાઈલ। અહીંયા પણ બે અલગ અલગ વાક્યો છે, તો એને આપણે એન્ડ સંયોજકથી જોડી અને એક વાક્ય બનાવીએ। તો અહીંયા બે શબ્દો જુદા પડે છે, લેપટોપ એન્ડ મોબાઈલ। મારી પાસે લેપટોપ છે, મારી પાસે મોબાઈલ છે। તો આઈ હેવ અ લેપટોપ એન્ડ અ મોબાઈલ, બંને વસ્તુઓ અલગ અલગ છે એટલે અહીંયા બેના વચ્ચે એન્ડ આવશે।
તો વિદ્યાર્થી મિત્રો, એન્ડ સંયોજકનો ઉપયોગ આપણે આ રીતે કરીશું. તો તમે આ વાક્યોનો અભ્યાસ કરજો અને આવા પણ અન્ય વાક્યોનો અભ્યાસ તમે જાતે કરજો. ત્યારબાદ આપણે નેક્સ્ટ કન્જક્શન જોઈશું બટ. બટ એટલે કે પણ અને પરંતુ. તો બટનો ઉપયોગ ક્યાં થશે? તો બટ સંયોજકનો ઉપયોગ બે વિરોધી વાક્યો આપેલા હોય, મતલબ કે બે વિરોધી અર્થ દર્શાવતા વાક્યો આપેલા હોય અને એ વાક્યોને જ્યારે જોડવા હોય ત્યારે બટ સંયોજકનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે એના એક્ઝામ્પલ જોઈએ કે વિરોધી અર્થ દર્શાવતા વાક્યો કેવા હોય. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે મેહુલ વર્કડ હાર્ડ, મતલબ કે મેહુલે સખત મહેનત કરી. બીજું વાક્ય છે હી ફેલ્ડ, તે નિષ્ફળ ગયો. તો અહીંયા તમે બે વાક્યો જુઓ, મેહુલે સખત મહેનત કરી પણ પરિણામ શું મળ્યું? એનું વિરોધી પરિણામ મળ્યું. સખત મહેનત કરી તો તે પાસ થવો જોઈએ ને, તો એની જગ્યાએ એને પરિણામ કેવું મળ્યું? તે નાપાસ થયો, હી ફેલ્ડ. તો અહીંયા બંને વાક્યો વિરોધી અર્થ બતાવે છે, કેમ કે એને જે કાર્ય કર્યું એ પ્રમાણે એને ફળ ના મળ્યું, એનાથી વિરોધી ફળ મળ્યું, એટલે વાક્યો વિરોધી અર્થ દર્શાવતા વાક્યો ગણાશે. તો મેહુલે સખત મહેનત કરી, તે નાપાસ થયો. આપણે આ બંને વાક્યોને બટ સંયોજકથી જોડીશું તો વાક્ય આ રીતે બનશે કે મેહુલ વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ, પરંતુ તે નાપાસ થયો. તો અહીંયા મેહુલે સખત મહેનત કરી પણ તે નાપાસ થયો એવું કહેવા માટે આપણે બંને વાક્યોની વચ્ચે ફક્ત બટ સંયોજક મૂકી દઈશું. વાક્ય આપણું બટથી જોડાઈ જશે. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ છે કે ધ ફોક્સ જમ્પ્ડ અગેન એન્ડ અગેન. અને બીજું સેન્ટેન્સ છે ઇટ કુડન્ટ રીચ ધ ગ્રેપ્સ, એટલે કે શિયાળે વારંવાર કૂદકા લગાવ્યા. બીજું વાક્ય છે કે ઇટ કુડન્ટ રીચ ધ ગ્રેપ્સ, તે દ્રાક્ષ સુધી કુડન્ટ રીચ એટલે કે પહોંચી ના શક્યું. તો અહીંયા પણ બે વાક્યો વિરોધી અર્થ બતાવે છે કે શિયાળે વારંવાર કૂદકા લગાવ્યા પણ તે દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં. તો પણ શબ્દનો ઉપયોગ કરશો એટલે આ વાક્યનો અર્થ તમને મળી જશે. તો આ પણ બટ વડે જોડાશે. તો આપણે એ વાક્યને આ રીતે બનાવીશું. બંને વાક્યની વચ્ચે તમે બટ મૂકી દો, પૂર્ણ વિરામ નીકાળી દો, વાક્ય તમારું બની જશે ધ ફોક્સ જમ્પ્ડ અગેન એન્ડ અગેન બટ ઇટ કુડન્ટ રીચ ધ ગ્રેપ્સ. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ છે કે રિયા રેન ફાસ્ટ સી મિસ્ડ ધ બસ, એટલે કે રિયા ઝડપથી દોડી. અને બીજું વાક્ય છે કે સી મિસ્ડ ધ બસ, તો આ પણ વિરોધી અર્થ બતાવે છે. રિયા ઝડપથી દોડી તો એને બસ મળી જવી જોઈએ, એની જગ્યાએ તે બસ ચૂકી ગઈ એવો અર્થ બતાવે છે. તો આ પણ વિરોધી વાક્ય થયું. તો આ બંને વાક્યોને આપણે બટ વડે જોડીશું. તો પૂર્ણ વિરામ નીકાળી અને એની જગ્યાએ તમે બટ લખશો, વાક્ય જોડાઈ જશે કે રિયા રેન ફાસ્ટ બટ સી મિસ્ડ ધ બસ, એટલે કે રિયા ઝડપથી દોડી પરંતુ તે બસ ચૂકી ગઈ. તો મિત્રો અહીંયા બટ સંયોજક વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ત્રીજું સંયોજક જોઈશું જેનું નામ છે સો અથવા ધેરફોર. અહીંયા બે શબ્દો આપેલા છે સો અને ધેરફોર. તો આ બંનેનો અર્થ એક જ થાય છે કે તેથી. એટલે આ સંયોજક એવું છે કે તમે સો પણ લખી શકો અને ધેર પણ લખી શકો. ધેરફોરની જગ્યાએ સો લખો કે સોની જગ્યાએ ધેરફોર લખો, તમારો અર્થ એક જ થશે. સો અથવા ધેરફોરનો ઉપયોગ ક્યાં કરવો? તો જ્યારે કારણ અને પરિણામને જોડવાના હોય ત્યારે પરિણામ દર્શક વાક્યની પહેલાં સો અથવા ધેરફોર મૂકવામાં આવે છે. એટલે કે જ્યારે પહેલું વાક્ય કારણ દર્શક હોય અને બીજું વાક્ય પરિણામ દર્શક હોય ત્યારે પરિણામની પહેલાં સો કે ધેરફોર મુકાય. એટલે કે કારણ અને પરિણામને જોડવા માટે સો કે ધેરફોરનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો સૌથી પહેલો એક્ઝામ્પલ છે કે હિમાની વોઝ સિક સી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, એટલે કે હિમાની બીમાર હતી, તે શાળાએ ગઈ ન હતી. તો અહીંયા તમે જુઓ કે હિમાની બીમાર હતી એ કારણ છે અને એનું પરિણામ શું છે કે તે શાળાએ ગઈ હતી નહીં. તો વાક્યને આપણે ગુજરાતીમાં બનાવીએ તેથી શબ્દ મૂકી તો આ રીતે બનશે કે હિમાની બીમાર હતી તેથી તે શાળાએ ગઈ ન હતી. તો બની જશે. તો એ જ રીતે આપણે એને ઇંગ્લિશમાં બનાવશું. એટલે બંને વાક્યોની વચ્ચે ધેરફોર લખી દો, પૂર્ણ વિરામ નીકાળી દો અથવા સો લખી દો. તો તમે અથવા આ રીતે પણ લખી શકશો કે હિમાની વોઝ સિક સો શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, અથવા તો હિમાની વોઝ સિક ધેરફોર શી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, એટલે કે હિમાની બીમાર હતી તેથી તે શાળાએ ગઈ ન હતી. આ બંને વાક્યોનો એક જ અર્થ થશે. ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ છે કે હી વર્કડ હાર્ડ
હી ગોટ ધ ફર્સ્ટ ક્લાસ, એટલે કે તેણે સખત મહેનત કરી. અને બીજું વાક્ય છે તેણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. તો અહીંયા પણ પહેલું વાક્ય કારણ છે કે તેને સખત મહેનત કરી અને એનું પરિણામ શું મળ્યું? તેને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. તો આ બે વાક્યોને પણ આપણે ધેરફોર કે સો વડે જોડીશું. તો આ રીતે બનશે કે હી વર્કડ હાર્ડ સો હી ગોટ ધ ફર્સ્ટ ક્લાસ. તમે સો લખો અથવા તો ધેરફોર લખો, વાક્યનો અર્થ એ જ થશે કે તેણે સખત મહેનત કરી તેથી તે પ્રથમ નંબરે પાસ થયો. હી વર્કડ હાર્ડ ધેરફોર હી ગોટ ધ ફર્સ્ટ ક્લાસ. તો અહીંયા આપણે સો અથવા ધેરફોર કંજક્શન વિશે અભ્યાસ કર્યો. હવે આગળ આપણે ચોથા નંબરનું સંયોજક જોઈશું, ઓર. ઓરનો અર્થ થશે અથવા અથવા કે. તો ઓર સંયોજકનો ઉપયોગ ક્યારે કરવો? તો જ્યારે કોઈ બે વિકલ્પો તમને આપેલા હોય અને એ બે વિકલ્પોમાંથી તમારે કોઈ એકની જ પસંદગી કરવાની થાય, જ્યારે કોઈ પણ બે બાબતો હોય કે કોઈ બે વસ્તુ હોય એમાંથી તમે એકની જ પસંદગી કરો, એકની પસંદગી દર્શાવવાની થાય કોઈ એક વિકલ્પની, ત્યારે ઓર સંયોજકનો ઉપયોગ થશે. તો જોઈએ આપણે એના એક્ઝામ્પલ્સ. પહેલો છે કે ડુ યુ ટેક ટી અને ડુ યુ ટેક કોફી. શું તમે ચા પીવો છો અથવા શું તમે કોફી પીવો છો? અહીંયા ટેકનો અર્થ પીવાના અર્થમાં લીધો છે. શું તમે ચા લો છો, શું તમે કોફી લો છો, એવો પણ કરી શકાય. અથવા શું તમે ચા પીવો છો, શું તમે કોફી પીવો છો, બે રીતે બોલી શકાય. તો અહીંયા તમે જુઓ કે બે વિકલ્પો છે, ચા અને કોફી. તો આપણા ત્યાં મહેમાન આવી હોય ને આપણે એને પ્રશ્ન કરીએ કે શું તમે ચા પીવો છો કે કોફી? તો ચા કે કોફી, ચા અને કોફી બંનેના વચ્ચે તમે કે બોલશો. કીનો મતલબ એ થશે કે તમે બેમાંથી કોઈ એક જ વિકલ્પ એને પસંદ કરાવવા માગો છો, કાં તો ચા અથવા કોફી. તો તમે પ્રશ્ન કરશો કે શું તમે ચા પીશો કે કોફી? તો એનો વાક્ય આ રીતે બનશે કે ડુ યુ ટેક ટી ઓર કોફી. બે અલગ પડતા વિકલ્પો વચ્ચે તમારે ઓર લખવાનો છે. સેમ વાક્ય તમારે એક જ વાર લખવાનું, ડુ યુ ટેક ટી ઓર કોફી. શું તમે ચા લેશો કે કોફી? ત્યારબાદ નેક્સ્ટ સેન્ટેન્સ છે કે માય ફાધર વિલ ગો ટુ અંબાજી. મારા પપ્પા અંબાજી જશે. અને બીજું છે કે હી વિલ ગો ટુ આબુ. તે આબુ જશે. તો અહીંયા અંબાજી અને આબુ બે સ્થળો આપ્યા છે. હવે પિતાજી અંબાજી અને આબુ એક જ દિવસે ના જાય, એટલે બે સ્થળોમાંથી એકની જ પસંદગી, એક વિકલ્પની પસંદગી કરવાની છે કે મારા પપ્પા અંબાજી જશે અથવા આબુ જશે. તો એવું કહેવા માટે આપણે અંબાજી અને આબુ બે અલગ પડતા વિકલ્પો વચ્ચે ઓર લખીશું. તો વાક્ય આ રીતે બનશે કે માય ફાધર વિલ ગો ટુ અંબાજી ઓર આબુ. તો અહીંયા આપણે ઓર સંયોજકનો અભ્યાસ કર્યો. ત્યારબાદ પાંચમું કંજક્શન છે આઈધર ઓર. તો અહીંયા આ જે કંજક્શન છે એનો અર્થ થશે કાં તો અથવા. તો આઈધર ઓર સંયોજક પણ ઓરના જેવો જ અર્થ બતાવે છે. બેમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની છે. તો ઓર સંયોજકની જેમ બે વિકલ્પો તમને આપેલા હોય અને બે વિકલ્પોમાંથી એકની પસંદગી આપણે કરાવી છે, ત્યારે જેમ ઓર મૂકીએ છીએ એ રીતે આઈધર ઓરનો પણ ઉપયોગ થશે. પણ બે વિકલ્પોમાંથી એકની પસંદગી સૂચવવા માટે પહેલા વિકલ્પની આગળ આઈધર મૂકવાનું રહેશે અને બીજા વિકલ્પની આગળ ઓર મૂકવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે આઈધર પછી ખાલી જગ્યા બતાવી છે અને ઓર પછી પણ ખાલી જગ્યા છે. એટલે કે પહેલા વિકલ્પની આગળ આઈધર લખો, બીજાની આગળ ઓર લખશો, એટલે એનો અર્થ એવો થશે કે કાં તો અથવા. એટલે પહેલા વિકલ્પની આગળ ગુજરાતીમાં કાંતો બોલાશે અને બીજા વિકલ્પની આગળ અથવા શબ્દ બોલાશે. તો આપણે જોઈએ એના એક્ઝામ્પલ્સ, એટલે તમને ખ્યાલ આવી જશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે કે કૌશિક વિલ પ્લે ક્રિકેટ. કૌશિક ક્રિકેટ રમશે. અને બીજું છે કે હી વિલ પ્લે ચેસ. તે ચેસ રમશે. તો કૌશિક ક્રિકેટ રમશે, બીજું વાક્ય છે કે તે ચેસ રમશે. તો આને આપણે બનાવીએ તો વાક્ય કેવું બનશે કે કૌશિક વિલ પ્લે. અહીંયા બે વિકલ્પો છે, ક્રિકેટ અને ચેસ. તો પહેલાં ક્રિકેટની આગળ આઈધર લખો અને બીજા વિકલ્પ ચેસની આગળ ઓર લખો. બે અલગ પડતા વિકલ્પોમાં પહેલા વિકલ્પ આગળ આઈધર લખશું, બીજા આગળ ઓર લખશું. એટલે આનો અર્થ એવો થશે કે કૌશિક કાં તો ક્રિકેટ રમશે અથવા ચેસ રમશે. એટલે ક્રિકેટની આગળ કાં તો બોલાશે અને ચેસની આગળ અથવા. કૌશિક કાં તો ક્રિકેટ રમશે અથવા ચેસ રમશે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે
કે આઈ સેલ બાય અ મોબાઈલ, હું એક મોબાઈલ ખરીદીશ. અને બીજું વાક્ય છે કે આઈ સેલ બાય અ લેપટોપ, હું એક લેપટોપ ખરીદીશ. તો અહીંયા પણ બે વિકલ્પો છે, મોબાઈલ અને લેપટોપ. તો આપણે મોબાઈલ અથવા લેપટોપ કહીશું, કાં તો મોબાઈલ અથવા લેપટોપ. તો વાક્ય આ રીતે બનશે કે આઈ સેલ બાય આઈધર અ મોબાઈલ ઓર અ લેપટોપ. તો મોબાઈલની આગળ આઈધર લખશું અને લેપટોપની આગળ ઓર લખશું. અર્થ એવો થશે કે હું કાં તો મોબાઈલ ખરીદીશ અથવા એક લેપટોપ ખરીદીશ. ત્રીજું સેન્ટેન્સ છે કે મીરા વિલ ડાન્સ હિયર, મીરા અહીંયા નૃત્ય કરશે. અને નેહા વિલ ડાન્સ હિયર, નેહા અહીંયા નૃત્ય કરશે. તો આ વાક્યની અંદર તમે જુઓ બે કરતા અલગ પડે છે. તો શરૂઆતમાં જ બે નામ આપેલા છે, તો પહેલા નામની આગળ આઈધર લખશો, બીજા નામની આગળ ઓર લખશું. તો વાક્ય આ રીતે બનશે કે આઈધર મીરા અને પછી લખીશું ઓર નેહા. આઈધર મીરા ઓર નેહા લખ્યા પછી જે સેમ છે વિલ ડાન્સ હિયર એ આપણે એક જ વાર લખી દઈશું. તો આઈધર મીરા ઓર નેહા વિલ ડાન્સ હિયર, એટલે કે કાં તો મીરા અથવા નેહા અહીંયા નૃત્ય કરશે, આવો અર્થ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આઈધર ઓર સંયોજક વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આપણે ઇફનો ઉપયોગ એટલે કે યુઝ ઓફ ઇફ ટોપિક વિશે શીખવા જઈ રહ્યા છીએ. તો ઇફનો ઉપયોગ આપણે શીખવાનો છે. એક સંયોજક તરીકે ઇફનો ઉપયોગ કેવી રીતે થાય છે. કંજક્શનની સાથે આપણે ઇફ શીખવાનું છે, એટલે કે કંજક્શન તરીકે પણ ઇફનો ઉપયોગ થાય છે. ઇફનો અર્થ જો તો એવો થાય છે. ઇફ એટલે કે જો તો. અહીંયા જો પછી ખાલી જગ્યા આપી છે, તો પછી ખાલી જગ્યા આપી છે. તો આઈધર ઓરની જેમ અહીંયા પહેલા વાક્યની આગળ જો લખીશું, બીજા વાક્યની આગળ તો લખીશું. અહીંયા આપણે બે વાક્યોને જોડવાના છે. પણ કેવા વાક્યો? કે જો અને તો શબ્દનો ઉલ્લેખ થતો હોય એવા વાક્યો, મતલબ કે શરત દર્શક વાક્યો. શરત બતાવી હોય કે જો આમ થશે તો જ આમ થશે, જો તમે આમ કરશો તો જ આમ થશે, એવું કહેવા માટે આપણે ઇફનો ઉપયોગ કરવાનો છે. મતલબ કે ક્રિયાની શરતનો, કન્ડિશનનો અર્થ બતાવે છે ઇફ. અને ઇફથી શરૂ થતા ઉપવાક્ય પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. બરાબર? તો અહીંયા આપણે જોઈએ એક્ઝામ્પલ્સ. બે અલગ અલગ સેન્ટેન્સ આપેલા છે કે રાધા સિંગ્સ વેલ, રાધા સરસ ગાય છે. અને બીજું વાક્ય છે કે શી વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, તેણીની પ્રથમ ઇનામ પ્રાપ્ત કરશે. તો અહીંયા આપણે પહેલા વાક્યને જોથી બનાવીએ અને બીજા વાક્ય આગળ તો મૂકીએ તો ગુજરાતીમાં એવું થશે કે જો રાધા સરસ ગાય છે, બીજા વાક્ય આગળ તો બોલીએ તો તે પ્રથમ ઇનામ પ્રાપ્ત કરશે. મતલબ કે જો રાધા સરસ ગાશે અથવા ગાય તો જ રાધા પ્રથમ ઇનામ પ્રાપ્ત કરશે. તો અહીંયા પહેલું જે વાક્ય છે એ ઉપવાક્ય કહીશું આપણે, જે જોથી જોડાશે. આ ઉપવાક્ય પછી આપણે અલ્પવિરામ મૂકી અને બીજું વાક્ય લખીશું. એટલે અલ્પવિરામ મૂકશો ત્યાં આપણે તો બોલવું પડશે ગુજરાતીમાં. તો વાક્ય આ રીતે બનશે કે ઇફ રાધા સિંગ્સ વેલ, ત્યારબાદ તમે અલ્પવિરામ કરો અને પછી બીજું વાક્ય લખી દો. સેન્ટેન્સ તમારું એમનું એમ જ છે, તમારે શરૂઆતમાં ઇફ લખવાનું છે અને પૂર્ણ વિરામ નીકાળી અને અલ્પવિરામ કરવાનું છે. તો વાક્ય આ રીતે બનશે કે જો રાધા સરસ ગાય છે તો તે પ્રથમ ઇનામ પ્રાપ્ત કરશે. હવે આ વાક્યને આપણે બીજી રીતે બનાવવું છે. તો ઇફને વાક્યની શરૂઆતમાં પણ લખવામાં આવે છે, ઇફને વાક્યની વચ્ચે પણ લખવામાં આવે છે. પણ જો ઇફને વાક્યની વચ્ચે લખવું હોય તો પાછળનું વાક્ય આગળ લખીશું ને આગળનું વાક્ય પાછળ જશે. પણ વાક્યની અદલાબદલી કરતી વખતે જો વાક્યમાં સર્વનામ આપેલો હોય તો એ સર્વનામની જગ્યાએ મુખ્ય કર્તા આવશે અને પેલું આગળનું વાક્ય જ્યારે પાછળ જશે ત્યારે એ સર્વનામ એ પાછળના આગળના વાક્યને લાગુ પડશે. મતલબ કે અહીંયા પહેલા વાક્યમાં રાધા આપ્યું છે અને બીજા વાક્યમાં સી આપ્યું છે. તો આપણે બીજું વાક્ય આગળ લખીશું, એ વખતે સીની જગ્યાએ રાધા કરીશું અને પેલું વાક્ય પાછળ લઈ જશું ત્યારે રાધાની જગ્યાએ સી થઈ જશે. એટલે વાક્ય એવું બનશે કે રાધા વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, પછી આપણે ઇફ લખીશું અને પછી પહેલું વાક્ય ઇફ શી સિંગ્સ વેલ. મતલબ કે અહીંયા જે વાક્ય આ રીતે બનશે કે રાધા પ્રથમ ઇનામ પ્રાપ્ત કરશે જો તે સરસ ગાશે. મતલબ કે જો રાધા સરસ ગાય અથવા ગાશે
તો તે પ્રથમ ઇનામ પ્રાપ્ત કરશે. બંનેનો અર્થ એક જ જેવો છે. હવે બીજું વાક્ય છે કે વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. તો અહીંયા જો અને તો ઇફની અંદર એક બીજો નિયમ એવો આવે છે કે જો તમને આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય, મતલબ કે કર્તા આપેલો નથી અને ક્રિયાપદથી વાક્યની શરૂઆત થતી હોય, તો એ આજ્ઞાર્થ વાક્યનો કર્તા યુ ગણવામાં આવે છે. તમને ખ્યાલ છે. તો આપણે જ્યારે ઇફ વડે વાક્ય બનાવીશું ત્યારે ઇફની સાથે યુ કર્તા મૂકીશું. અહીંયા વર્ક હાર્ડ છે એટલે કે સખત મહેનત કરો. બીજું વાક્ય છે કે તમે સફળ થશો. તો સખત મહેનત કરો, તમે સફળ થશો. એને જો કે તોથી જોડવું છે તો તમે એમ બનાવશો કે જો તમે સખત મહેનત કરશો તો તમે સફળ થશો. તો જો તમે કહેવા માટે આપણે આ આજ્ઞાર્થ વાક્યમાં ઇફ યુ લખવું પડશે. તો વાક્ય આ રીતે બનશે કે ઇફ યુ પછી વર્ક હાર્ડ અલ્પ વિરામ કરી અને બીજું વાક્ય લખી દો. મતલબ કે આખા જ વાક્યની આગળ તમારે ઇફ યુ લખવાનું છે અને અલ્પ વિરામ કરવાનું છે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. અને જો ઇફને વચ્ચે લખવું છે તો પાછળનું વાક્ય આગળ, આગળનું વાક્ય પાછળ લાવી દો અને વચ્ચે ઇફ લખી દો. તો આ રીતે બનશે કે યુ વિલ સક્સીડ ઇફ યુ વર્ક હાર્ડ. તો તમે સફળ થશો જો તમે સખત મહેનત કરશો. ત્રીજું વાક્ય છે કે રન ફાસ્ટ યુ વિલ મિસ ધ ટ્રેન. અહીંયા તમે જોઈ શકો છો કે આ પણ આજ્ઞાર્થ વાક્ય છે, પણ આ વાક્ય કેવું છે કે રન ફાસ્ટ એટલે કે ઝડપથી દોડો. બીજું વાક્ય છે કે યુ વિલ મિસ ધ ટ્રેન, તમે ટ્રેન ચૂકી જશો. અહીંયા તમે જો કે તોથી વાક્ય બનાવશો તો અર્થ તમને બરાબર નહીં મળે. કેમ કે બીજું વાક્ય નકાર અર્થ બતાવે છે. ઝડપથી દોડો, તમે ટ્રેન ચૂકી જશો. તો અહીંયા તમે ઝડપથી દોડશો તો તમે ટ્રેન ચૂકી જશો. તમને વાક્ય કેવું લાગે છે? એટલે તમે આ રીતે બનાવો કે જો તમે ઝડપથી દોડો તો તમે ટ્રેન ચૂકી જશો. મતલબ કે આ વાક્યનો અર્થ આપણને બંધ બેસતો આવતો નથી. એટલે આપણે વાક્ય કેવું બનાવવાનું છે કે પહેલાં વાક્યને નકાર કરવું પડશે. જો તમે ઝડપથી નહીં દોડો તો તમે ટ્રેન ચૂકી જશો. તો આ વાક્ય બંધ બેસતું આવે છે. તો આપણે પહેલા વાક્યને આજ્ઞાર્થ વાક્યને જ્યારે નકાર કરીશું તો ઇફ યુ લખ્યા પછી યુની સાથે ડૂનો ઉપયોગ થાય છે સાદા વર્તમાન કાળમાં. અને આજ્ઞાર્થ વાક્યને નકાર બનાવવું હોય ત્યારે આપણે આગળ ડોન્ટ લખીએ છીએ. રન ફાસ્ટ એટલે ઝડપથી દોડો, પણ ડોન્ટ રન ફાસ્ટ એટલે કે ઝડપથી દોડશો નહીં એવો અર્થ થશે. તો આપણે ઇફ યુ લખ્યા પછી ડોન્ટ લખીશું, મતલબ કે આ વાક્યને નકાર બનાવીશું. તો વાક્ય એવું બનશે કે ઇફ યુ ડોન્ટ રન ફાસ્ટ, પછી અલ્પવિરામ કર્યા બાદ બીજું વાક્ય લખીશું કે યુ વિલ મિસ ધ ટ્રેન. જો તમે ઝડપથી દોડશો નહીં તો તમે ટ્રેન ચૂકી જશો. અને એ જ વાક્યને ઇફ વચ્ચે રાખીને બોલવું છે તો આગળનું વાક્ય પાછળ અને પાછળનું વાક્ય આગળ લાવી દો. તો આ રીતે બનશે કે યુ વિલ મિસ ધ ટ્રેન, પછી આ લખી દો કે ઇફ યુ ડોન્ટ રન ફાસ્ટ. જો તમે ઝડપથી દોડશો નહીં તો તમે ટ્રેન ચૂકી જશો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જો તમને સિમ્પલ બે સેન્ટેન્સ આપ્યા હોય તો ઇફ વડે સીધું જ વાક્ય જોડાશે, પણ આજ્ઞાર્થ વાક્ય આપ્યું હોય ત્યારે તમારે બંને વાક્યનો અર્થ કરવાનો. વાક્ય સીધું જ બનતું હોય જો અને તોથી તો ઇફથી બની જશે, અને વાક્ય જો અને તોથી બનાવવામાં બંધ બેસતું ના આવે આજ્ઞાર્થ વાક્ય તો તમારે શરૂઆતના વાક્યને નકાર કરવું પડશે અને ત્યારબાદ ઇફનો ઉપયોગ તમે આ રીતે કરશો. તો આ વાક્યનો અભ્યાસ કર્યા બાદ આવા અન્ય વાક્યો પણ તમારી ગ્રામર બુકમાં આપેલા છે, તો એનો પણ તમે અભ્યાસ કરજો. અહીંયા આપણે કન્જક્શન ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. તમારી આસ્થા ગ્રામર બુકમાં આની એક્સરસાઇઝ આપી છે કે જેનો ઉપયોગ કરી તમે ડુ એઝ ડિરેક્ટેડ પરીક્ષાની અંદર પૂછાય છે કે સૂચના મુજબ કરો, એમાં તમને સેન્ટેન્સ આપેલું હશે અને કાઉન્સમાં તમને આપ્યું હશે કે યુઝ ઇફ અથવા યુઝ બટ, યુઝ એન્ડ અથવા તો યુઝ ધ પ્રોપર કન્જક્શન, એટલે કે યોગ્ય સંયોજકનો ઉપયોગ કરો એન્ડ જોઈન ધ સેન્ટેન્સીસ, અને વાક્યો જોડો. આવી સૂચના આપેલી હોય ત્યારે આપણે દરેક સંયોજકનો અર્થ ધ્યાનમાં રાખી અને કયું વાક્ય કયા સંયોજકથી જોડવું એ નક્કી કરી અને પછી તમારે વાક્યને જોડવાનું રહેશે. તો આ પ્રમાણે તમે વાક્યોનો અભ્યાસ કરજો. થેન્ક યુ.